આપણે એક રેસ્ક્યુનો ફોન છે તો આપણે એ ભાઈને જ કહીએ, એમનો પરિચય આપે, વાડી કઈ જગ્યાએ છે અને એમનું નામ શું છે અને કેટલા સમય પહેલાં સાપ જોયો છે. બસ કલાક જેવું થયું છે સાપને. હા હા. અને ટ્રાય કરી અમે પણ નથી નીકળતો. અને ભેટકડી રોડ ઉપર છે અડવાણા ગામમાં. મારું નામ છે મસરીભાઈ કરાવદરા. મસરીભાઈ કલાક પહેલાં સાપ નીકળ્યો છે ને પોતાની રીતે ટ્રાય તો કરેલી છે અને આપણે હવે જોઈએ કયો સાપ છે, શું કરશું તો નીકળશે. ઓહો મસરીભાઈ, આમાં પતરા હટાવવા પડશે ભાઈ. હે દેખાય છે? લાવ નીચે કોબરા છે. હા, હવે પ્રશ્ન એવો થશે મસરીભાઈ કે કદાચ એવું બને કે પતરા હટાવવા પડે. આપણે સ્ટીકથી ખેંચીએ છીએ બરાબર. હા, કઈ વાંધો નહીં, આ પકડો લ્યો. એની નાની બત્તી લાવ. સાપ નજર સામે છે પણ બહાર આવે એવું નથી લાગતું, એટલે આપણે અહીંયાથી હવે ટ્રાય કરીએ છીએ થોડીક. મસરીભાઈ હવે લઈ લો ને, બહેણી લઈ લ્યો. હા હે ના ના કંઈ વાંધો, એની જરૂરિયાત નથી. તમે લાઇટ ખાલી એની ઉપર કરી રાખો. અહીંયા લાઇટ કરી રાખો. વચ્ચે પથ્થરો છે. હાલો ભાઈ, આવી ગયો નાગ, ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, અને ઇન્જર્ડ થયેલો લાગે છે થોડો ઘણો. પકડવા ટ્રાય કરી હતી હે ને? આ સ્ટીક છે ને નુકસાન કરે એવી છે. આ દેખાય છે આ ઉજેડા? હા 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 હા. એટલે આ આપણને એમ થાય કે આ સ્ટીકમાં છટકી ના જાય, મૂકી જાય, એને નુકસાન કરે.
હોલ કર્યા ના હોલ કરી નાખો હાલો પેલા એ ઓલું અગરબત્તી કેવું કંઈક અડાડ દેજો કાંઈ વાંધો નહીં શાંતિથી ના ભાઈ એટલે એ મસરીભાઈ તમે છે ને આ સ્ટીકનું છે ને બને વાંધો નહીં બને તો આ સ્ટીકનો ઉપયોગ ના કરવો આ છે ને આ રીતની યુ શેપની હોય ને એ તમે ખાલી હા પણ એટલે એમ નહીં આ જે સ્ટીક છે ને એમાં આગળ કાપા છે તમે દબાવો ને એટલે એ છટકવાનું કરે ને એટલે એના સ્કેલ છે ને એમાં ઓલા થયા વગર ડેમેજ થયા વગર રહે નહીં એમ એટલે એ વસ્તુનું ધ્યાન રાખો નકર આવી રીતના યુ શેપની હોય ને તો એનાથી તમે ઊંચો કરી લ્યો ને એમ તો ઇઝી હા એનાથી કરવું એમ માથા ઉપર પણ થોડી ઘણી ઈજા થયેલી છે દેખાય છે અહીંયા બસ બસ હાલશે એક બે કરી નાખ્યા બહુ થઈ ગયું બસ 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 હવે લાઈટ ખાલી આમ દૂર પાડજો મારી ઉપર નહીં કે આની ઉપર નહીં એમ ચાલો મસરીભાઈ મિત્રો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા એ આપણે રિલીઝ કરી દઈએ પકડે તો એ માઇનોર ઇન્જરી છે ને એ બસ જતો રહે હવે ચાલો ભાઈ આપણે નીકળીએ